મુમુક્ષુ દીક્ષાર્થીઓનો વર્ષીદાનનો વરઘોડો તથા શાંતિનાથ ભગવાનની શોભાયાત્રા નીકળી વિવિધ મંડળીઓએ ભારે આકર્ષણ જમાવ્યું હતું। વર્તમાન ભોગવિલાસના યુગમાં મુંબઈ ખાતે રહેતા ધનાઢ્ય નવયુવાનો તથા નવયુવતીઓએ આગામી 7મી ફેબ્રુઆરીએ દીક્ષા ગ્રહણ કરશે, જેઓનો વર્ષીદાનનો વરઘોડો આજે વડોદરાના રાજમાર્ગો ઉપર નીકળ્યો હતો। અલકાપુરી સંઘમાં અગ્રણી ધર્મેશ શાહે જણાવ્યું હતું કે આજે ગચ્છાધિપતિ આચાર્ય યુગભૂષણ સુરી મહારાજની નિશ્રામાં શાંતિનાથ ભગવાનનો સુંદર રથ પણ સંઘના શ્રાવકો દ્વારા પૂજાના વસ્ત્રોમાં ખેંચવામાં આવ્યો હતો। આ અંગે વધુ માહિતી આપતા જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે સંઘના અલ્પાબેન મિહિરભાઈ શાહની 64 પ્રહરી પૌષદ અને 28 તપ તથા ઉપદાન તપના ઉજવણા માટે પણ આજે વિશાળ શોભાયાત્રા નીકળી હતી। આજે નીકળેલી શોભાયાત્રામાં સરદારજીના બેન્ડ, સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ ઢોલ નગારા, નાસિકના ઢોલ, ધર્મધજા તથા ઘોડાઓ ઉપર બાળકો અવનવા વેશ પરિધાન કરી ભારે આકર્ષણ ઊભું કર્યું હતું। દરમિયાનમાં અલકાપુરી જૈન સંઘના ટ્રસ્ટી પ્રશાંતભાઈ શાહે જણાવ્યું હતું કે આજે મુમુક્ષુ આર્યન ઝવેરી ઉંમર 24 વર્ષ, રુષ્ટિ બોવાવ ઉંમર 19, ધ્રુતિ અનિલભાઈ ઉંમર 18 તથા યુતિ શાહનંદ ઉંમર 16 પણ વરઘોડામાં જોડાઈ વર્ષીદાન ઉછાળ્યું હતું। તેઓની દીક્ષા ઘાટકોપર મુંબઈ ખાતે 7મી ફેબ્રુઆરીએ ગચ્છાધિપતિ આચાર્ય યુગભૂષણ સુરી મહારાજના હસ્તે દીક્ષા અંગીકાર કરશે। આજના કાર્યક્રમમાં અલકાપુરી જૈન સંઘના પ્રમુખ સીએ હિંમતભાઈ શાહ, જેન્દ્રભાઈ શાહ, પ્રશાંતભાઈ શાહ, મહાવીર જૈન વિદ્યાલયના પ્રતાપભાઈ શાહ, યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહ તથા વડોદરાના વિવિધ જૈન સંઘના અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। દરમિયાનમાં ગિરીશભાઈ શાહે જણાવ્યું હતું કે આવતીકાલે સોમવારે સવારે 7 વાગે ડીમાર્ટ પાસેથી ગુરુદેવનું સામયું કરાશે અને વિહાર સોસાયટી શંખેશ્વર પાર્શ્વનાથ ગ્રહ જિનાલય પહોંચશે અને ચૈત્ય વંદન કરીને માંગલિક ફરમાવશે। 1 મહિના અગાઉ દીક્ષા લેનાર નૂતન દીક્ષિત સાધ્વી જીનદ્રષ્ટિ શ્રીજી મહારાજ દીક્ષા લીધા પછી માદરે વતન પધાર્યા છે, ત્યારે ઘરે પગલાં કરશે અને ત્યારબાદ પરત ડીમાર્ટ પાસેના મંડપમાં પધારી વ્યાખ્યાન આપશે। ગુરુપૂજન થશે અને સંઘ નવકારશીનો કાર્યક્રમ યોજાશે, એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું। આજે અલકાપુરી શ્રી સંઘમાં પંડિત વર્ય જેઓ પંડિતના નામથી ઓળખાય છે એવા ગચ્છાધિપતિ યુગભૂષણ સુરી સ્વર્ગીય મહારાજા વડોદરામાં પધાર્યા છે। આપણી સાથે સંઘના ધર્મેશભાઈ શાહ છે। આપણે ધર્મેશભાઈને પૂછીએ આજે આખો કાર્યક્રમ શું હતો, વરઘોડો શેનો નીકળ્યો હતો અને શું કાર્યક્રમ છે, અમારા દર્શક મિત્રોને જણાવો। આજે શ્રી અલકાપુરી સંઘ મધ્યે 2 તપ ધર્મ અને ચારિત્ર ધર્મને અનુમોદનાર્થે શ્રીમતી અલ્પાબેન મિહિરભાઈ શાહ પરિવાર દ્વારા એક તો તે બંને શ્રાવક શ્રાવિકાએ પવિત્રની અંદર 64 પોરી પૌષદ 28 તપ સાથે કરેલ અને ત્યારબાદ તરત જ બંનેએ ઉપદાન તપની આરાધના કરે, તો તે બંને તપની અનુમોદનાર્થે તથા 7મી ફેબ્રુઆરીએ મુંબઈ ખાતે 4 મુમુક્ષુઓની દીક્ષા છે। એમાં એક 24 વર્ષનો યુવાન શ્રાવક છે અને એક 19 વર્ષ, 18 વર્ષ અને 16 વર્ષથી 3 યુવાન શ્રાવિકાઓ છે। તેઓની દીક્ષા તેઓના ચારિત્ર લેવા જઈ રહ્યા છે, તેને અનુમોદનાર્થે આજે વર્ષીદાનનો વરઘોડો નીકળ્યો હતો અને વડોદરાના રાજમાર્ગો પર ફરી અને વર્ષીદાન કરેલ હતું અને ગઈકાલે રાત્રે તેઓના સન્માન સમારંભ યોજવામાં આવેલ હતો। ધર્મેશભાઈ, આવતીકાલે શું કાર્યક્રમ છે? આવતીકાલે અકોટા સંઘના સભ્ય એવા શ્રી ગિરીશભાઈ બાબુભાઈ શાહની 2 પૌત્ર કે જેઓએ 2017માં દીક્ષા લીધેલ અને એમની પુત્રી કે જેને 1 મહિના પહેલાં અમદાવાદ ખાતે દીક્ષા લીધેલ, એ ત્રણેય વડોદરા ખાતે પહેલીવાર દીક્ષા બાદ પધારી રહ્યા છે। તો આવતીકાલે ગચ્છાધિપતિ યુગભૂષણ મહારાજ સાહેબ સાથે સકલ સંઘ શ્રી ગિરીશભાઈના ઘરે પગલાં કરશે। કેટલા વાગે? સવારે 7 વાગે અહીંયા ડીમાર્ટની બાજુમાં પ્રદર્શન ગ્રાઉન્ડ છે, ત્યાંથી નીકળી અને ગિરીશભાઈના ઘરે પધારશે। સકલસિંહ સંઘ ત્યાં આગળ પ્રાસંગિક પ્રવચન કરશે, પછી સકલસિંહ સંઘ અહીંયા આગળ ફરી મેદાન ખાતે પધારશે અને મેદાનમાં પ્રવચન અને ત્યારબાદ પધારેલા સર્વોની નવકારશીનું આયોજન રાખવામાં આવેલ છે।